શું મહત્વ છે કે કદાચ ખબર ન હોય તો હું તમને જણાવું છું. આનંદનો ગરબો એટલે માતાના મુખની વાણી, આનંદનો ગરબો એટલે માતાના સ્પર્શની વાણી, આનંદનો ગરબો એટલે ભક્તિના રૂપમાં વરદાન સ્વરૂપ જે ગરબો મળ્યો તે આનંદનો ગરબો સીધો માતાજીએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ જે બે બ્રાહ્મણ હતા અને તેમના માતા પિતાએ ગુરુકુળમાં ભણ્યા નહીં એટલે એમને ખીજાય અને એક બંધ રૂમમાં પૂરી દીધા. આજની તારીખમાં અમદાવાદમાં નવાપુરામાં આ રૂમ છે, ત્યારે જાઓ તો જજો. તે રૂમમાં વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટને પૂરી દીધા. ત્યારે બાળક ભયનો માર્યો. ગુરુકુળમાં કંઈ શીખતો નહોતો. વલ્લભ ભટ્ટની ઉંમર 11 વર્ષની હતી, ધોરા ભટ્ટની ઉંમર 9 વર્ષની હતી અને ભયના કારણે તેઓ જે 3 થી 4 વર્ષ ગુરુકુળમાં ભણ્યા હતા તેમાં તેને એક જ વસ્તુ આવડી હતી: ઓમ ક્લીમ સૌ, ઓમ ક્લીમ સૌ, ઓમ ક્લીમ સૌ. આ માતાજીનો બારી બહુચરાનો આહ્વાન મંત્ર છે. આ મંત્ર જ્યારે અંતરનાદ સ્વરૂપ પુકારવામાં આવે તો માતાજી આજની તારીખમાં આજના સમયમાં પ્રગટ થાય. પણ તમારું સમર્પણ એટલું મોટું હોય તો એટલે બહુચર માતાજી જ્યાં પ્રગટ થયા, હજારો સૂર્ય રોશનીનો પ્રકાશ થયો અને વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બંને નાની ઉંમરના હતા. તેને ભય લાગ્યો કે તમે કોણ છો, અમને તમારો ભય લાગે છે. ત્યારે માતાજી કુકડા ઉપર બેસી અને ત્યાં પ્રગટ થયા અને તેણે કીધું કે હે વલ્લભ ભટ્ટ, હે ધોરા ભટ્ટ, મારા બાળકો, તમે મારા નામનો આહ્વાન મંત્ર બોલતા હતા, તેથી તેના ફળ સ્વરૂપ પ્રગટ થઈ છું, તો તમે મારી પાસેથી વરદાન માંગો. ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટ બોલ્યા કે હે માં, તમારા દર્શનથી મોટું આ જગતમાં શું છે? છતાં પણ માતાજીએ કીધું કે નહીં, હું તો જ્યારે માને કોઈ ભક્ત પોકાર કરે છે ત્યારે તેને વરદાન આપવા માટે બંધાયેલી છું. અને ત્યારે વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટે કીધું કે હે માં, અમને તો વરદાન માગતા પણ નથી આવડતું અને હંમેશા ઈશ્વરને એમ જ કહેવાય કે હે માં, અમને તો શું ખબર પડે, આપણે માગીને શું માગે? આપણા પરિવારની ખુશી, આપણી પોતાની ખુશી, આપણે ભવનો સાગર ધરી થવો છે એવું ભગવાન પાસે મગાય, એનું શરણ મગાય. ત્યારે માતાજીએ કીધું કે તમે તમારી જીભ બહાર કાઢો અને માતાજીએ કીધું કે હું તમને આ મારા ટચલી આંગળીના સ્પર્શથી તમને જે ગરબો આપું છું ત્યાં જગતમાં આનંદના ગરબા તરીકે પ્રખ્યાત થશે. અને ભક્તિના સ્વરૂપ માતાજીએ વલ્લભ ભટ્ટ અને ધોરા ભટ્ટની જીભના અગ્ર ભાગ ઉપર આંગળીના સ્પર્શ કરતા જ આનંદના ગરબાની સડસડાટ રચના થઈ ગઈ. તેથી જ જેમ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવત ગીતા અર્જુનને કીધી, તેવું જ મહાત્મ્ય આ માતાજીના ગરબાનું છે. 3 આનંદના ગરબા જો કરવામાં આવે તો તમને ચંડી પાઠનું ફળ પ્રાપ્ત થાય. તમારે પછી કંઈ કરવાનું રહે નહીં અને તમે ઘરે પણ સમય હોય તો વાંચતા હોય તે રીતે પણ જો વાંચો તો પણ આનું ફળ ખૂબ જ મોટું છે. આનંદનો ગરબો હું ગાઉં છું અને નવરાત્રિ પણ આવે છે તો અત્યારે અહીંયા ચોગાન પણ મોટું છે, આટલા બધા માણસો છે, તો બધા રમજો. એ બાને નવરાત્રિનું રિહર્સલ થઈ જાય અને આનંદના ગરબા ગાતા, સાંભળતા અને નાચતા જો તમે મા સાથે જોડાઓ તેનું ફળ આ મુખથી વર્ણન ન કરી શકાય તેવું છે. જેવું તમારું સમર્પણ મોટું એવું